નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગતરોજ ગંભીર અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જે અંતર્ગત કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગત રાત્રે અકસ્માત સર્જાયા હોવાની માહિતી સાંપડી રહી છે, જે પૈકી જાફરાબાદના કાગવદર ભૂતવદર ગામ નજીક ટેમ્પો અને 4 વ્હીલર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો સોમનાથ દર્શનાર્થે જઈ રહેલ 16 મુસાફરોથી ભરેલી ટેમ્પો ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો છે. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.